સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક 2.5 વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી અને માતા પિતાના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. પરંતુ સચિન જીઆઈડીસી પોલીસે માત્ર 4 કલાકની ઓપરેશનલ મહેનત પછી બાળકીને સહી સલામત શોધી કાઢી હતી. સચિન પોલીસ સ્ટેશનમાં દીકરીને જોઈ માતાની આંખમાં લાગણીના આંસુ છલકાઈ આવ્યા હતા. સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2.5 વર્ષની દીકરી ઘરની બહાર રમવા ગઈ હતી. માતા પિતા મજૂરીનું કામ કરે છે અને રોજિંદા જીવનની જેમ તે દિવસે પણ તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. બાળકી પોતાના ઘર પાસેથી રમતા રમતા ક્યારેક દૂર જતી રહી અને પછી ક્યાંય આસપાસમાં નજરે ન પડી. જ્યારે માતા પિતાએ ગભરાઈને બધે શોધખોળ શરૂ કરી પણ બાળકીનો કોઈ અતોપતો સંકેત પણ ના મળ્યો. ત્યારે તેમણે તાત્કાલિક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પીઆઈએ ઘટનાની ગંભીરતા સમજી અને તરત જ 4 અલગ અલગ ટીમો ગોઠવી પાળી ગામ અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને 80 થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોળવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખલાલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે તલંગપુર રોડ કૃષ્ણનગર વિસ્તારમાં બાળકીને એકાંતમાં બેસેલી હાલતમાં શોધી કાઢી હતી. બાળકી મળી આવતા માતા પિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા અને બાળકી તેમની સામે આવતા જ માતા રડી પડી હતી. નાનકડી દીકરી તેની માતાને જોઈને તરત તેની ગોદમાં ઝંપલાવી પડી હતી. આ જોઈ ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી અને પોલીસે માતા પિતાને સલાહ અને જરૂરી સૂચન આપીને બાળકીને સહી સલામત સુપરત કરી હતી. એક માતા પિતાને તેમની દીકરી પાછી મળી તે માટે પોલીસનો આભાર માન્યો હતો. જો પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોત તો ઘટના વણસવાની ભયંકર શક્યતા હતી. બાળકના માતા પિતાએ જણાવ્યું હતું કે જ્યારે અમને ખબર પડી કે અમારી દીકરી મળી ગઈ છે ત્યારે અમારા શ્વાસ પાછા આવ્યા હતા. અમે આખી જિંદગી માટે પોલીસના આભારી રહીશું. સુરતમાં